નમસ્કાર ખેડૂત મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે મગફળી જ્યારે 20 થી 30 દિવસની થઈ જાય ત્યારે આપણે શું માવજત કરવી જોઈએ। નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ફોરમ સાવલિયા, એમએસસી એગ્રીકલ્ચર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીથી અમારી કૃષિ માર્ગદર્શન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ ખેડૂતો મારે એ વાત કરવાની હતી કે કેટલાક ખેડૂત મિત્રો પરેશાન હોય છે કે મગફળીના પાકમાં પૂરતી ખાતરમાં યુરિયા નાખવું જોઈએ। ખેડૂત મિત્રો, તમને સૌને ખ્યાલ જ હશે કે યુરિયામાં 46% જેટલો નાઇટ્રોજન રહેલો હોય છે, તો મગફળીના છોડને યુરિયામાંથી નાઇટ્રોજન સિવાય બીજા કોઈ પણ પોષક તત્વો નથી મળી શકતા અને મગફળીના મૂળમાં તંતુ મૂળ આવેલા હોય છે અને આ તંતુ મૂળની સપાટી ઉપર ઝીણી ઝીણી ગાંઠો જોવા મળે છે, જેને આપણે મૂળગંડિકા તરીકે ઓળખીએ છીએ અને આ મૂળગંડિકાની ઉપર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા સ્થાપિત થયેલા હોય છે। આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હવામાં જે નાઇટ્રોજન રહેલો હોય છે એનું સ્થાપન કરીને છોડ સુધી પહોંચાડે છે। માટે જ જો આપણે મગફળીના પાકને યુરિયા આપીએ તો નાઇટ્રોજનનો ઓવરડોઝ પણ થઈ શકે છે અને નાઇટ્રોજનનો ઓવરડોઝ થવાના લીધે કદાચ મગફળીના પાકને આડઅસર પણ જોવા મળે છે। માટે ખેડૂત મિત્રો, યુરિયા છે એ ના આપવો જોઈએ। આ સિવાય જો તમને બાયો ફર્ટિલાઇઝરની ભલામણ કરું તો એ છે માઇકોરાઇઝા। માઇકોરાઇઝા છે એ ફાયદાકારક ફૂગ છે જે છોડના મૂળની ઉપર વસવાટ કરે છે અને જે છોડથી દૂર રહેલા પોષક તત્વો છે જે છોડ નથી લઈ શકતા એ માઇકોરાઇઝા છોડ સુધી પહોંચાડે છે અને જે આ ફૂગ છે એ છોડને જરૂરી એવા હોર્મોન્સ જેમ કે ઓક્સિન છે, જિબ્રેલિન છે, સાઇટોકાઇનિન છે એ પેદા કરશે, જે છોડની મજબૂતી અને વિકાસ માટે ખૂબ જ આવશ્યક છે। જ્યારે મગફળીનો છોડ 25 દિવસનો થઈ જાય ત્યારે પંપ દીઠ 100 ગ્રામ જેટલું 19-19-19 ખાતરની ભલામણ કરવામાં આવે છે અને એના જોડે ગ્રેડ 4 નું જે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ આવે છે એ જો તમે મિક્સ કરીને આપો તો પણ સારું એવું રિઝલ્ટ મળે છે। ખેડૂત મિત્રો, આ સિવાય જો તમારે કોઈ ફૂગનો પ્રશ્ન છે તો તમે એના જોડે કોઈ પણ હળવું ફૂગનાશક પણ આપી શકો છો, જેમ કે સાફ પાવડર છે એટલે કે કાર્બેન્ડેન્સિન પ્લસ મેન્કોઝેબ અને આના સિવાય જે ટાટા કંપનીનું કોન્ટાફ આવે છે એ પણ આપી શકો છો। ખેડૂત મિત્રો, બીજી ભલામણ મારે એ કરવાની હતી કે માઇકોરાઇઝા જે બાયો ફર્ટિલાઇઝર છે એ 20 દિવસે આપવાનું રહેતું હોય છે અને જે સાફ પાવડર છે એ ફૂગનાશક છે એટલે એ 30 દિવસે આપવાનું રહેતું હોય છે। જો તમે આ બંને ડોઝ ભેગા આપશો તો માઇકોરાઇઝા છે એ ફૂગ છે અને સાફ પાવડર છે એ ફૂગનાશક છે, તો આ બંને ખાતરનો કોઈ મતલબ નહીં રહે। ખેડૂત મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરી કે મગફળીના પાકમાં 20 થી 30 દિવસે શું માવજત કરવાની રહેતી હોય છે। આના સિવાય જે 35 થી 40 દિવસની માવજત છે એ વિશે અમે માહિતી અમારી ચેનલમાં આપતા રહીશું, માટે અમારી ચેનલ સાથે જોડાયા રહેજો। અને આ વિડીયો જો તમને માહિતગાર થયો હોય તો વધુમાં વધુ તમારા કૃષિ મિત્રો અને સગા સંબંધીઓ સાથે જરૂરથી શેર કરજો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।